ભાવિન ક્યાં સુધી તમે આમ નામ બેઠા રહેશો? આ પ્રોપર્ટીના કાગળ છે, એક કામ કરો, મમ્મીને છે ને સાઈન કરાવી લ્યો આમાં. જ્યાં સુધી હજી આંખનું ઓપરેશન નથી થયું ને ત્યાં સુધી ફાયદો ઉઠાવી લ્યો. વાત તો તું સાચી કે છો. આજે એક કામ કર, મમ્મીને આવવા દે. ભાવિન, એ હા, આવ્યો. હાલો, અહીં બેઠો, અહીં ઊભા રહેજો. બસ અહીં બેસી જાઓ. મનીષા, એક કામ કરને, ચા લઈ આવ ને મમ્મી માટે. મમ્મી, તમારા માટે એક ખુશખબરી છે. તમે કહેતા હતા ને કે તમારી આંખો જલ્દી સરખી થઈ જાય, જલ્દી તમે જોવા માંડો. તો મેં એક ડૉક્ટરને વાત કરી છે, એણે કીધું છે કે જલ્દી કે બધું સરખું થઈ જશે. હે તો હું પહેલાની જેમ બધું જોઈ શકીશ? અરે હા, તમે પહેલાની જેમ જ બધું જોઈ શકશો ને બધે તમે હરીફરી શકશો. હા, તું તો મારું કેટલું ધ્યાન રાખે છો. અને મમ્મી, એના માટે એક પેપર હું લાવ્યો છું થોડાક, એમાં તમારે સાઈન કરવી પડશે. અરે પણ મને ક્યાં કાંઈ દેખાય છે? તું જ સાઈન કરી દે ને. અરે પણ મમ્મી, હોસ્પિટલમાંથી કેવડાવ્યું છે કે આમાં તમારી સાઈન જરૂરી છે ઓપરેશન પહેલા. પણ હું કેવી રીતે કરીશ? સાઈન પછી કરજો, પેલા ચા પી લો. લ્યો મમ્મી તમારી ચા. મનીષા, આપણે ડૉક્ટર સાથે વાત કરીને મમ્મીને કહેતો. મમ્મી, અમે ડૉક્ટર સાથે વાત કરી, એણે એમ કીધું કે આમાં સાઈન કરવાની છે. આ કાગળિયા ડૉક્ટરે જ આપ્યા છે. અમે તો સાઈન કરી દીધી છે, ખાલી તમારી જ બાકી છે. અને તમારું ઓપરેશન હજી આવતા અઠવાડિયે છે. તો અમે એમ વિચાર્યું કે તમને ક્યાં ખોટા ધક્કા ખવડાવવા હોસ્પિટલમાં, એટલે અમે છે ને કાગળિયા અહીંયા ઘરે જ લઈ આવ્યા. હવે તમે સાઈન કરી દો. કેટલા સારા છો તમે બેય, કેટલું મારું ધ્યાન રાખો છો. ક્યાં છે પેપર? લાવો. આ રહ્યા, લ્યો મમ્મી. આ હાચામાં દવાખાનાના પેપર છે ને? અરે મમ્મી, હું તમારો દીકરો છું, તમે મારી ઉપર વિશ્વાસ નથી. હવે નો વિશ્વાસ હોય તો રહેવા દો. એક કામ કરો, અત્યારે નહીં સાઈન કરતા, તમારું ઓપરેશન પછી ક્યારેક કરશું, જ્યારે તમને વિશ્વાસ આવે ત્યારે. આ હોસ્પિટલના કાગળિયા છે, અમને તમારા ચિંતા છે કે જલ્દી તમે સાજા થઈ જાઓ, જલ્દી તમે જોવા માંડો, એટલે હું ઘરે લેતો આવ્યો. ના, વાંધો નહીં, મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. લાઈ પેન દે, કરી દઉં. હા, આપું પેન. લ્યો આ પેન, અહીંયા નીચે સાઈન કરવાની છો. બહુ ઉતાવળ છે તારે સાઈન કરાવવાની? હે મમ્મી, તમે જોઈ શકો છો? હા, હું બધું જોઈ શકું છું. તારા નાના ભાઈના ઘરે ગઈ હતી ને ત્યારે એને મને વગર ઓપરેશને દવાથી જ તે સારું કરાવી દીધું છે. અને એમના હું હારી થઈ ગઈ. મને બધું જોઈ શકું છું. અને તમને હું બેયને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પણ અહીંયા આવીને મેં જોયું અને મેં બહાર જ બધું સાંભળ્યું. મનીષા કહેતી હતી કે ઓપરેશન પહેલા જેટલામાં સાઈન કરાવવાની હોય ને એટલામાં કરાવી લ્યો, બધી પ્રોપર્ટી આપણા નામે કરાવી દો. બધી મને ખબર છે. હું તો તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, તમે તો મને જ સરપ્રાઈઝ આપી દીધી. અને આ બધું હું થોડી હારે લઈને જ આવવાની છું. જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તો મારું માન રાખો, મર્યા પછી બધું તમારું જ છે. હાલો, મનીષા તો બીજાના ઘરેથી આવી છે, બીજાની દીકરી છે, પણ તું તો મારો હગવો દીકરો છું. તે કેમ આવું કર્યું એ તો કે મને. અત્યાર સુધી મેં તને કેટલો આવડો મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, કેટલો તારી પાસે પૈસો ખર્ચ્યો, અને તારે મહિને લાખની આવક છે, અને તોય તે હું કોઈ દિવસ તારી પાસે એક રૂપિયો માગું છું, અને તોય તો તને આ ઘરમાં હજી જીવ છે. અને મારો છોકરો આવો નહોતો, પણ જ્યારથી તું આવીને ત્યારથી તે એને ખૂબ ચડાવીને મારી વિરુદ્ધ કરી નાખ્યો છે. તારા મમ્મી પપ્પાએ હું તને આવા સંસ્કાર આપ્યા છે? એક વાત કે મને, તારે એક ભાઈ છે, અને જો તારે ઘરમાં ભાભી આવશે, ભાભી આવીને તારા મમ્મી પપ્પા હારે આવું કરશે તો તને કેવું થશે ઈ કે? અને મેં તો મારા છોકરાના લગ્ન કરાવ્યા ને તો મને એમ હતું કે ઘરમાં વહુ આવશે, આપણે ત્રણેય રાજી ખુશીથી આનંદથી રહેશું, પણ મને શું ખબર કે તું આવી હોઈશ એમ. હવે એક કામ કરો, તમે તમારો સામાન પેક કરો અને જાઓ, બેય જણા આ ઘરમાંથી નીકળો બહાર. મમ્મી, મને માફ કરી દો. આમ મારી કોઈ ભૂલ નથી, પણ હું આ કાંઈ આવું ઈચ્છતોય નહોતો ને હું કાંઈ આવું વિચારતોય નહોતો, પણ આ તો મનીષાએ મને કીધું કે આપણે આવું કરીએ એમ, અને એણે કીધું એટલે મને એવું લાગ્યું કે એ સાચું કહે છે, અને ત્યારે મને કાંઈ ખબર ન પડી. હવે મારે કાંઈ વિચારવું નથી. તમે મારું વિચાર્યું તો હું તમારું વિચારું. જાઓ, હાલો નીકળો.